कल क्रिसमस का पर्व मनाया जाएगा, यानी कि भगवान यीशु ख्रिस्त का जन्म दिवस। क्रिसमस के पर्व को मनाने को लेकर वडोदरा के विभिन्न चर्च सुंदर तरीके से सजा दिए गए हैं। वडोदरा के फतेहगंज, निजामपुरा समेत के कई इलाकों में चर्च मौजूद है, जहां पर क्रिसमस ट्री समेत के कई तरीके की सुंदर सजावट देखने मिल रही है। वैसे आज क्रिसमस ईव है, तब नाताल परेड का भी आयोजन हुआ है। उसी के साथ रात को 11 बजे से ही चर्च में प्रार्थना शुरू हो जाएगी और ख्रिस्ती समुदाय के लोग बड़ी तादाद में चर्च में इकट्ठा भी होंगे। तब इस वक्त चर्च में क्रिसमस के पर्व को मनाने को लेकर तैयारियां जारी है। હું 1987 આ જગ્યા પર વેચાણ કરવા બેસું છું। આ વખતે થોડો ભાવ વધારે છે એટલે થોડું વેચાણમાં થોડી મુશ્કેલી છે, પણ વેચાણ સારું છે બધાનું। અહીંયા મારી પાસે બધી જાતનું ડેકોરેશન છે, સ્ટાર છે મોટા, પછી એના ડ્રેસ છે, ખરીદી ચાલુ સારી ચાલે છે અત્યારે। અને આજે છેલ્લો દિવસ થોડા આવતીકાલે ક્રિસમસ છે એટલે બહુ ઓછું બંધ કરવાની તૈયારીમાં જ છે। આ વખતે ભાવમાં તો જીએસટી વધારે લાગ્યું છે એટલે મગજમારી છે, થોડો ભાવ વધી ગયો છે। બધાને ધંધામાં મંદી જેવું જ લાગે કે આવતીકાલે ક્રિસમસ છે ને અમે ખ્રિસ્તી સમાજ તરીકે એની ઉજવણી માટે તૈયાર છે। અને આવતીકાલે સવારે નાતાલની એક ભજન સેવા થશે, જેમાં તમામ ધર્મજનો આવશે, ચર્ચમાં આરાધના કરશે, વચનોમાંથી, બાઇબલના વચનોમાંથી ફાધર ઉપદેશ આપશે અને એ રીતે આખી સંગત થશે ને ત્યાર પછી બપોર પછી બીજા કોઈ પ્રોગ્રામ નથી આવતીકાલ માટે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।